रुद्रोपद्रवशमनाय हरहते नमः स्वाहा। अनंत कल्याण करनारा धर्म चक्रवर्ती रियन परमात्मा महोपाध्याय यशोमती महाराज ज्ञानता ग्रंथना अपना पूर्ण तत्वनी बात करता पूर्णतानी बात करे पूर्णता अभेद आधार आश्रय की उत्पन्न थनारी अनुभव में आवनारी पूर्णता एक स्वभाव है, परंतु जયારે તમારા અનુભવમાં આવે છે ત્યારે ઘટના છે અને અનુભવમાં આવે છે ત્યારે ઘટનાનું મહત્વ નથી હોતું. મહત્વ કોઈનું નથી હોતું, મહત્વ માત્ર સ્વભાવનું. अनंत काल थी भिन्न एवा आधारनो आश्रय कर्यो छे अने जे पदार्थ तमाराथी भिन्न छे एनो आश्रय करवा माटेनी जवाबदारी तमारी छे. जे तमने आश्रय आपतो नथी एनो आश्रय करवानी जवाबदारी तमारी थई पड़े छे. शरीर हूँ आ हूँनी जवाबदारी तमारी छे, शरीर ने. आ संसार में जे पदार्थों ने तमे हूँ मानो छो के मारू मानो छो एमां सामे पक्षे तो कोई जवाबदारी नहीं. जवाबदारी बधी तमारी बने. एनो अर्थ ए थयो કે જેને આશ્રય કરવો છે એને ચિંતા કરવી પડે છે. જેને આશ્રય કરવો છે એને જવાબદારી લેવી પડે છે. જેને આશ્રય કરવો છે એને જ ભયભીત રહેવું પડે છે. કારણ કે એ આશ્રય નથી, એક આભાસ છે. કેમ કે ત્યાં ભેદ છે. જ્યાં ભેદ હોય એ ક્યારે પણ આશ્રય બની શકે. આશ્રય તો એ જ બની શકે જે અભેદ છે. ભેદમાં આશ્રય કરવામાં બધી જ જવાબદારી આશ્રય કરનાર ચેતનાના પક્ષે રહી ગઈ અને એને જ કાલ્પનિક રીતે સંયોગની હાજરીમાં સ્વીકારી લીધું કે આ મારો આશ્રય આ છે માટે હું છું. અને આવું કરવા માટે અંદરમાં એક પ્રકારની પકડ જોઈએ છે. કેમ કે જ્યાં ભેદ છે ત્યાં વસ્તુની સાથે જોડાઈને રહેવા માટે अंदर में पकड़ है. छोकराना आश्रय तो बहुत दूरनी बात है. संसारना जे पदार्थो तमने तमाराथी जुदा लागे छे, जे जुदा छे, वच्चे गैप छे, ए पदार्थोनो आश्रय तो आम पण संदिग्ध है. पण तू जेने हूँ माने छे, हूँ तरीके जेनो आश्रय करे छे, एमां पण बधी जवाबदारी तारी थई पड़े. એટલે એને હું માનવાની જવાબદારી પણ થાય, એને સાચવવાની જવાબદારી પણ થાય. તો
તો આશ્રય કોણ કોને આપે છે? હુંનો આધાર બેને એક જ માનીએ છીએ તો પછી આ વિચાર કરવાનું કારણ શું? હું અને શરીર બે એક જ છે, અને આશ્રય આપવાનું કારણ કે બે એક જ છે, એક જ છે. એટલે એક તરીકે તમે એને સ્વીકાર્યું, એ તો આશ્રય આપવાની વાત. એક તરીકે તમે એને સ્વીકાર્યું, તો જ્યારે તમે એને એક તરીકે સ્વીકારો છો ત્યારે અંદરમાં તમને કોઈ પણ પ્રકારનો ભય ન રહેવો. તમને ભય રહે છે એનો અર્થ એ છે કે સ્વીકારવા છતાં એ તમારા આશ્રય તરીકે ફિટ થઈ નથી શકતું. એમ વિચારશું તો આત્માને એક તરીકે સ્વીકારશું તો પછી જેમ રોજ આપણે મહેનત કરીએ છીએ કે આત્મામાં જે પર્યાયની અશુદ્ધિ આવી છે એને સુધારવા મહેનત તો કરવી જ પડે છે. હકીકતમાં જે અશુદ્ધિ આવી છે એ તો એટલા માટે આવી છે કે જે આશ્રય નથી એને આશ્રય બનાવવા ગયા માટે તો અશુદ્ધિ આવી છે. પરંતુ જે આશ્રય છે એ તરફ ઢળી ગયા તો બધી જ અશુદ્ધિઓ ધીરે ધીરે ખતમ થઈ જશે. એટલે દરવાજાની જાહેરાત તમારા ભીતરમાં જેટલી પણ અશુદ્ધિઓ છે એ અશુદ્ધિઓનું કારણ જ પકડ છે. અને પકડ તમારે ત્યાં જ કરવી પડે છે જે તમારાથી જુદું છે, જે તમારા હાથમાં નથી, જેની પર તમારો કંટ્રોલ નથી. એને જ્યારે તમે હું તરીકે અને મારા તરીકે સ્વીકારો છો ત્યારે તો તમારા ભીતરમાં પકડ પેદા થાય છે. પકડના કારણે બધી અશુદ્ધિઓ પેદા થાય છે. એટલે આમ જોવા જાવ તો અશુદ્ધિઓ દૂર કરવાનો જે પ્રયાસ છે એ પ્રયાસ પકડને છોડવાનો પ્રયાસ છે. એ આશ્રય ન કરવા યોગ્ય પદાર્થોથી દૂર હટવાનો પ્રયાસ છે, એનાથી વિમુખ થવાનો પ્રયાસ છે. તો અંતે તમારા ભીતરમાં જે આશ્રય કરવા યોગ્ય એવો તમારો અભેદ આધાર છે એ આધાર તમને જેમ જેમ સમજાય છે તેમ તેમ અંતરમાં પકડ વિના, જકડ વિના, કોઈ પણ જાતની જવાબદારી વિના તમને તમારા સ્વરૂપનો એક નિરાશપૂર્વકનો, વિશ્રાંતિપૂર્વકનો તમને બોધ થાય છે. અને એને જ્ઞાનીઓ પ્રશમ ભાવ કહે છે, ઉપશમ ભાવ કહે છે. ઉપશમ સારમ કુસામણ્યમ. ઉપશમ એ જ સામાન્યનો સાર છે, એ જ સાધનાનો સાર છે કે જ્યાં તમને અભેદ આશ્રય મળવાના કારણે એક વિશ્રાંતિનો અનુભવ થશે. બહુ સૂક્ષ્મ પકડો છે આ બધી, જે આપણને પકડ તરીકે સમજાતી પણ નથી. હું શરીર છું, હું નામ છું, હું રૂપ છું. આવા પ્રકારની સમજ કે આવા પ્રકારની અનુભૂતિ એ પકડના આધારે જ ઊભી રહી શકે છે. આ વાત આપણને અંદરથી સમજાતી નથી, કારણ કે જીવનનો જાણે કે ભાગ બને. ઉચકી ઉચકીને ફરવું પડે છે. આ બધું બધી જવાબદારી તમારે જ લેવી પડે છે. સામે પક્ષે બિલકુલ મધ્યસ્થતા છે, બિલકુલ તટસ્થતા છે, મૌન છે. એને હું માનવાનું, એને મારું માનવાનું, એની ચિંતા કરવાની, એ જતું ન રહે, એ સારી રીતે રહે, આ બધી જવાબદારી એક પક્ષે જ છે. તો આપણું ધ્યાન એમાં જ્યાં સુધી પકડ છે, અને એ પણ પકડ
પોતાના એક્ઝિસ્ટિંગ આશ્રય તરીકે, પોતાના હયાતીના આધાર તરીકે, જ્યાં સુધી આ પકડ છે, બહુ ગાઢ પકડ છે, ત્યાં સુધી તમારું ધ્યાન આર્ત ધ્યાન છે. કેમ કે પકડ પીડાનું કારણ છે અને પીડાને જ આર્ત ધ્યાન કહેવાય. આ પીડા તમે સમજો કે ના સમજો બીજી વાત, પણ છે તો પીડા. જરૂર તો આનંદની છે, પીડાની જરૂર ક્યાં છે? શરીરની જરૂર શરીરથી મુક્ત થવા માટે છે. શરીરની જરૂર શરીરમાં અટવાઈ જવા માટે નથી, શરીરમાં બંધાઈ જવા માટે નથી. તમારું ધ્યાન શરીરની જ પરવરિશ કરતું રહે, શરીરની જ આસપાસ ફર્યા કરે, આળ પંપાળ કર્યા કરે અને એને લઈને સંકલ્પ વિકલ્પોની ધારામાં અટવાયા કરે, એને માટે આ શરીર નથી. આ શરીરના માધ્યમે શરીરની પેલે પારના પ્રદેશમાં તમે જઈ શકો તો આ શરીર મળ્યાની કોઈ કિંમત એ વસૂલાત થાય છે, નહીં તો આ શરીર માત્ર ને માત્ર નવા શરીરોના જન્મ માટે એક કારણ બને છે, એ બીજ બને છે. અને આ શરીરને આશ્રમનું કારણ બનાવવું કે સંવરનું કારણ બનાવવું એ તમારા પોતાના ધ્યેય ઉપર નક્કી થશે કે તમારું ધ્યેય એટલે કે તમારો આધાર તમે ક્યાં નક્કી કરો છો? આ ભિન્ન એવા શરીરમાં, ભિન્ન એવા મનમાં, ભિન્ન એવા વિચારોમાં કે અભિન્ન એવા પોતાના સ્વરૂપમાં, એનાથી નક્કી થશે કે તમારું શરીર એ બીજા અનંત શરીરના નિમિત્તમાં કારણ બનશે કે તમારું શરીર અશરીરી બનવા માટે ઉપયોગી બનશે. ભિન્ન છે તો પછી અશરીરી બનવા માટે ઉપકારી કેવી રીતે બને? કારણ કે અત્યારે તમારો ઉપયોગ યોગને બંધાયેલો છે, એટલે ઉપયોગ તરફ પ્રવર્તાવવા માટે આ યોગ ઉપકારી બને. યોગ ઉપયોગથી પ્રવર્તે અને ઉપયોગ યોગથી પ્રવર્તે, એવો પરસ્પરનો નૈમિત્તિક ભાવ છે. અને માટે જે રીતે ઉપયોગથી શરીર ચાલે છે, એમ શરીર હોવાના કારણે પણ આ ઇન્દ્રિયો અને મન હોવાના કારણે પણ ઉપયોગને પોતાની ગતિવિધિ કરવામાં સહાયકતા થાય. તો આ રીતે ઉપયોગને અંતર્મુખ થવામાં શરીરને ઇન્દ્રિય કારણભૂત કેવી રીતે? કારણ કે ઉપયોગને તેવા પ્રકારનું જ્ઞાનની જાગૃતિનું, જ્ઞાનના વિસ્તારનું એક માળખું એ 5 ઇન્દ્રિયથી પરિપૂર્ણ સૌની પંચેન્દ્રિયના શરીરમાં જેને મળે કે જેના માધ્યમે એ પોતાના જ્ઞાનના પ્રકાશથી વસ્તુને પણ જાણી શકે છે અને આ વસ્તુ જેમાં જણાય છે એવા જ્ઞાન તરફ પણ ઢળી શકે છે. અને માટે એ જ્ઞાન સ્વરૂપ તરફ ઢળવામાં પોતાના શરીરની પ્રવૃત્તિઓને પોતે સંયમિત પણ કરી શકે, તે સંયમિત શરીર પણ ઉપયોગને સંયમિત કરી શકે, સંયમિત વાણી એ પણ ઉપયોગને સંયમિત કરી શકે અને સંયમિત મન એ પણ ઉપયોગને સંયમિત કરી શકે. સંયમિત બનેલા યોગ ઉપયોગને સંયમિત કરીને ઉપયોગની એકાગ્રતામાં નિમિત્ત બની શકે અને આ રીતે આ શરીર ઉપયોગની અંતર્મુક્તામાં નિમિત્ત થઈ શકે. બંને પદાર્થ ભલે જુદા છે પણ બંને વચ્ચે નૈમિત્તિક ભાવ. જો આવો ભાવ ન હોય તો દિનેશ્વર દેવો મન, વચન અને કાયાના યોગોને પ્રશસ્ત કરવાની પ્રેરણા ક્યારે કરે ને? એક ભૂમિકા સુધી ઉપયોગી, એક ભૂમિકા સુધી
પરમ ઉપયોગી છે, પરંતુ તમારું ધ્યાન એ ઉપયોગી છે એમ માનીને પણ જો શરીરમાં અટવાયું તો પાછી ગડબડ કરશો. તમારું ધ્યાન તો ધ્યેય સાથે જોડાયેલું હોવું અને એની સાથે સાથે શરીરને પૂંઠ કરીને શરીરને સાચવો, શરીરની સન્મુખ રહીને શરીરને ન સાચવો. મુખ તો તમારું ધ્યેય તરફ જ હોવું અને તો તમારા યોગ તમારા ઉપયોગની અંતર્મુખતા માટે ઉપયોગી બનશે. ઇરિયા સમિતિ અંતર્મુખતા આપે છે, યોગ છે. ભાષા સમિતિ અસંયમિત થતા બચાવે છે. દરેક ચેષ્ટાઓમાં નિયંત્રણ મૂક્યા છે. તે નિયંત્રણ માત્ર આ પૌદ્ગલિક ઢાંચાના નિયંત્રણ નથી, પણ એના માધ્યમે ઉપયોગની બહારમાં વિસ્તૃતિ ન થાય, બહારમાં ઉપયોગ ફંટાય નહીં, અટવાય નહીં, એને માટેના નિયંત્રણો યોગના માધ્યમે. કારણ કે આ યોગને જીવી રહ્યા છો તમે અનંતકાળથી, તો એના નિયંત્રણની શરૂઆત, એની અંતર્મુખતાની શરૂઆત એ પણ યોગથી જ થાય. ક્રિયા સમિતિનો યોગ જે બહાર થોડીક દ્રષ્ટિ જેના માટે અસર પડે છે એ અંદરને ઉપયોગ કઈ રીતે બને છે? ક્રિયા સમિતિ દ્વારા જ્યારે તમે ચાલો છો ત્યારે એક વાત તમારે ધ્યાન રાખવાની છે કે જ્ઞાન યોગ વગરનો ક્રિયા યોગ એ અંતર્મુખતામાં ઉપયોગી બની શકે. એટલે સ્વરૂપનો બોધ તમને મળે છે એ પણ મનથી મળે છે. મન પણ એક યોગ છે. એ મનથી જે યોગ મળે છે એ પણ કાનથી મળે છે. કાન પણ એક યોગ છે, શરીર છે, શરીરનો પાર્ટ છે અને જે તમને સમજાય છે તે ઉપયોગનો પાર્ટ છે. આ રીતે યોગ અને ઉપયોગ વચ્ચે નિમિત્ત નૈમિત્તિક ભાવ છે. તો જ્યારે તમને જ્ઞાન યોગ સમજાય છે અને તમને ખ્યાલ આવે છે કે મારું સ્વરૂપ દેહ મન વચન બુદ્ધિ થકી કર્મથી ભિન્ન તુજરું પડે, અક્ષય કલંક છે જીવનનું જ્ઞાન આનંદ સ્વરૂપ. આ વાત જ્યારે સમજાય છે ત્યારે ચાલતી વખતે પણ, નીચે જોઈને ચાલતી વખતે પણ બદલાતા તમામ દ્રશ્યો, બદલાતા પથો, બદલાતા ડગલાઓ અને શરીરની પણ બદલાતી ક્રિયાઓ, એની વચ્ચે ન બદલાતા પોતાના જ્ઞાન સ્વભાવનો બોધ થાય. પ્રત્યેક ક્રિયાઓને એ રીતે જ પરમાત્માએ ડિઝાઇન કરીને આપણને આપી છે કે જેને જો જ્ઞાન યોગનો તમારી પાસે બેકિંગ હોય તો એ ક્રિયાઓમાં ધ્યાન પ્રત્યા સિવાય રહે. જ્ઞાન યોગની ખબર જ ન હોય તો એ ક્રિયા માત્ર ક્રિયા થઈ જાય અને તમારું ધ્યાન પણ યોગમાં જ આવી જાય અને તમે યોગના કર્તા બની જાઓ અને કર્તા બનીને પાછા કર્તૃત્વના અભિમાનમાં કે આપણે ક્યાં મિથ્યાત્વની ધારાને પુષ્ટ પણ કરી શકે. એટલે પહેલા જ્ઞાન અને પછી ક્રિયા છે. ઉપયોગમાં ધ્યાનમાં આવી જાય પોતાના સ્વરૂપમાં તો નીચે ધ્યાન કેવી રીતે ઉપયોગ બીજો હોય? હકીકતમાં જ્યારે તમે રોડ ઉપર ચાલો છો ત્યારે નીચે જુઓ છો. નીચે જોતી વખતે તમને ખ્યાલ છે કે તમે પ્રિતેશભાઈ છો? એવો ખ્યાલ કેવી રીતે છે? ઇનબિલ્ટ થઈ ગયું છે. બસ આ પણ ઇનબિલ્ટ થાય. જ્યારે તમે ઉપયોગભૂત થઈ જાઓ છો ત્યારે ઉપયોગરૂપ થઈને ઉપયોગરૂપ થવું એ ભાવ જણા છે અને પછી નીચેના જીવો એની યત્ના થાય છે તે દ્રવ્ય જણા છે અને બંને એક સાથે થાય તે એરિયા સમય. આવું દરેક ક્રિયામાં છે અને માટે જ દરેક ક્રિયા ધ્યાનમાં કીધી છે. ક્રિયા ધ્યાન નથી, ક્રિયા ક્રિયા છે.
પરંતુ જ્યારે તમારી દ્રષ્ટિ ધ્યેય સાથે જોડાઈ ગઈ ત્યારે તમે જે પણ કરો છો એ ધ્યેય માટે કરો છો, એ ધ્યેય સન્મુખ થઈને કરો છો, માટે તમારી દરેક ક્રિયા ધ્યાનમય બની જાય. જો ધ્યેયની જ ખબર નથી તો દરેક ક્રિયા એ કર્તા ભાવમય બને. અને ધ્યેય તમારું તમારી ભીતર છે, ધ્યેય તમારું તમારાથી અભેદ છે, ધ્યેય તમારું એ સંપૂર્ણપણે તમે જ્યાં જીવી રહ્યા છો ત્યાં જ વ્યાપેલું છે. અને એનો જ્યારે શુદ્ધ બોધ પ્રગટે છે ત્યારે તમે જે પણ જુઓ છો, બોલો છો, ચાલો છો, વિચારો છો, એમાં એના જ આલોકથી આલોકિત હોય છે દરેક ક્રિયા, અને માટે દરેક ક્રિયા ધ્યાનરૂપ. જ્યોતિર્મયીવ દીપસ્ય ક્રિયા સર્વાપી ચિન્મયી યસ્યાનન્ય સ્વભાવસ્ય તસ્ય મૌનમનુત્તરમ. જ્યોતિર્મયીવ દીપસ્ય, જેવી રીતે દીપકની બધી ક્રિયા જ્યોતિર્મય છે, એવી રીતે જેને ધ્યેયની સ્પર્શના છે કે ધ્યેયનું ધ્યાન છે એની બધી ક્રિયા ચિન્મય છે. ક્રિયા સર્વાપી ચિન્મય યસ્યાનન્ય સ્વભાવસ્ય, અનન્ય સ્વભાવ, અન્ય સ્વભાવની અનન્ય સ્વભાવ. હું શરીર છું, અન્ય સ્વભાવ, પણ હું છું, અનન્ય સ્વભાવ. હું કાંઈક છું, અન્ય સ્વભાવ, પણ હું છું, અનન્ય સ્વભાવ. જેનો અનન્ય સ્વભાવ છે એનું મૌન, એનું ચારિત્ર અનુપમ છે, અનુત્તર છે. તો અનંત કાળથી આપનું ધ્યાન ભેદ પૂર્વકના આશ્રયને પકડવા માટેની કોશિશમાં લગભગ અધમું થઈ ગયું છે, બેભાન થઈ ગયું છે, બેહોશ થઈ ગયું છે. એને પોતાની સ્વતંત્રતાનો બોધ નથી. એક પકડ છે અને આ પકડ હવે આદત થઈ ગઈ છે અને આ આદત જીવન બની ગયું છે. અને માટે સતત 24 કલાક આર્ત ધ્યાનની પરંપરા ચાલે. જેને ઉપયોગમાં મન છે એટલે સ્વરૂપમાં ઉપયોગ છે અને તો આ બધી ક્રિયા ક્રિયા સમિતિ કે ભાષણ બરાબર, પણ જે સ્વરૂપમાં હજી ઉપયોગ ગયો નથી તો એને ઈડિયા સમિતિ અત્યારે પાડતા એના આધારે કેવી રીતે ઉપયોગમાં આવી શકે? જે પહોંચી ગયો છે એની ક્રિયા ચિન્મય છે, જે પહોંચ્યો નથી એને એ લક્ષ્યથી એ ક્રિયા કરવી જોઈએ. તમે ચાલતા હો ત્યારે પણ તમને આ વાતનો બોધ હોય, તમારા ભીતરમાં રુચિ હોય, તમારા ભીતરમાં જાગૃતિ હોય, આત્મ સ્વભાવની શુદ્ધ હયાતીની તમારા ભીતરમાં ક્યાંક ને ક્યાંક અંદરમાં સ્ફૂર્ણા હોય, તો ચાલતી વખતે પણ તમને કોઈક અણસાર એવો થાય છે, તમને બોધ થાય છે કે આ એક થૂથું ચાલી રહ્યું છે અને મારી પોતાની સત્તા તો કંઈક આના કરતા સ્વતંત્ર. તમારા ભીતરમાં જેટલી રુચિ, જેટલી જાગૃતિ વિશેષ તમારી દરેક ક્રિયામાં, એ ક્રિયા એ જાગૃતિની અંદર નિમિત્ત બને છે, જાગૃતિમાં એ તમને સહાયક બને છે અને એના માધ્યમે તમારી અંતર્મુખતાનો વિકાસ કરે છે. એટલે કે જેને અનુભૂતિ થઈ છે એને તો ક્રિયાઓ ચિન્મય છે, જેને નથી થઈ એને માટે પણ અંતર્મુખતાનું કારણ. પણ જ્ઞાન યોગ હોય તો જ. જ્ઞાન યોગ ન હોય, મારે એમ પૂછવું છે કે જે જાય છે એને ગંતા કહેવાય, ગંતા. જ્યાં જવાનું છે એને ગંતવ્ય કહેવાય.
અને જવાની જે ક્રિયા છે એને ગતિ કહેવાય. હવે ગંતવ્ય ઉપર છે, ગંતા નીચે છે. ગતિ કોનામાં છે? હે? ગતિ કોનામાં છે? ગંતવ્યમાં છે કે ગંતામાં છે? ગંતામાં છે. હવે એ વચ્ચે દાદરા ચડે છે, ગંતા પગથિયા ચડે છે. તે પગથિયા એને ગંતવ્યમાં જવા માટે ઉપકારી બને છે કે નથી? હવે આમ જોવા જાવ તો આ પગથિયા ગંતા, ગંતવ્ય અને ગતિ આ ત્રણેયથી જુદું છે. અને ત્રણેયથી જુદું હોવા છતાં ગંતાની ગતિ ગંતવ્ય તરફ થાય એને માટે નિમિત્ત બને. એ રીતે જેટલા પણ આલંબન છે, પછી એ ક્રિયા હોય, મૂર્તિ હોય, નિમિત્ત હોય, જાપ હોય, સ્વાધ્યાય હોય, જેટલા પણ નિમિત્ત છે એ બધા જ પગથિયા છે. પગથિયા છે. એ ગંતવ્યની ખબર હોય એના માટે પગથિયા. જેને ગંતવ્યની ખબર, જેની પાસે જ્ઞાન યોગ છે. જ્ઞાન યોગ એ તમારી ધ્યેયની સ્પષ્ટતા આપે, ધ્યેય પ્રત્યે તમને સમર્પિત કરે છે. અને જ્યારે તમે ધ્યેય પ્રત્યે સમર્પિત છો ત્યારે ધ્યેયાંતરોથી મુક્ત થવા માટે ધ્યાનને જે આલંબન જોઈએ છે, જે બળ જોઈએ છે, અને ધ્યેયમાં સમાઈ જવા માટે એને જે એકાગ્રતા જોઈએ છે, એને માટે વચ્ચેના જે પગથિયા તરીકે ક્રિયાઓનો, સ્વાધ્યાયનો જેનો પણ ઉપયોગ થાય છે એ બધું જ એને માટે ધ્યાન યોગ બની જાય છે. કારણ કે એને ગંતવ્યની ખબર છે, માટે પગથિયા એ ગતિમાં સહાયક બને છે. એવી રીતે જેને ધ્યેયની ખબર છે એને માટે દરેક આલંબન ધ્યાનમાં સહાયક. અમારે પણ મોક્ષે જવું છે કરે એટલે મોક્ષ ગંતવ્ય માનીએ છીએ, તો શું અમારા બધા ક્રિયા પગથિયા છે? મોક્ષ નર સહુ કરે, મોક્ષ ન વંચે કોઈ. જો મન વંચે મોક્ષને તો ચિત્ત ક્લેશ ન હોય. ખરેખર મોક્ષ સમજાય અને પછી મોક્ષ પ્રત્યેનું ધ્યેય હોય તો તમારી દરેક ક્રિયા યોગરૂપ બની શકે છે. પણ મોક્ષ સમજાયો છે પહેલા એ વાત નથી. મોક્ષ તો આપણને સ્થાન રૂપે સમજાય છે. અને સ્થાનનું લક્ષ્ય છે એટલે ક્યાંક પહોંચવાની વાત. એટલે જે રીતે તમે સંસારમાં કોઈ ટાર્ગેટ સેટ કરો છો એ જ શૈલીમાં તમે મોક્ષને પણ સેટ કરો છો. અને મોક્ષ એ જો તમારાથી જુદી વસ્તુ હોય અને તમે અહીંયા અને મોક્ષ ત્યાં, તો જે રામાયણ તમે સંસારમાં કરી રહ્યા છો ભિન્નને પામવાની, એ જ વસ્તુ અહીંયા આવીને ઉભી રહી. જેમ ત્યાં સ્ટ્રેસ છે અહીંયા પણ સ્ટ્રેસ આવી જશે, જેમ ત્યાં પકડ છે અહીંયા પણ પકડ આવી જશે. એટલે મોક્ષનું સાચું સ્વરૂપ બરાબર સમજાય પછી નિર્વાણ પદમ અપ્યેકમ ભાવે દેન મુહુર્મુહ તદેવ જ્ઞાન ઉત્કૃષ્ટમ નિર્બંધો નાસ્તિ ભૂય. અને નિર્વાણ પદ બરાબર સમજાવવું જોઈએ. એક ક્ષેત્ર એ તો દ્રવ્યથી છે, ખરેખર તો તારો આત્મા જ મોક્ષનું ક્ષેત્ર છે. મોક્ષનું સ્વરૂપ એ તારું શુદ્ધાત્મ સ્વરૂપ છે અને એને જ પામવાની વાત હોવી જોઈએ. એની સંપૂર્ણ શુદ્ધતા મોક્ષ છે. મોક્ષ શબ્દ બોલતા આત્મા સમજાવો છો.
અમને સિદ્ધ સીધા સમજાય છે. તમને સ્થાન સમજાય છે અને માટે એ ધ્યેય પણ તમારા માટે ભૌતિક શૈલીનું ધ્યેય બની જાય છે. મોક્ષ શબ્દ સાંભળતાની સાથે પોતાનું શુદ્ધાત્મ સ્વરૂપ, પોતાનું અનાદિ અનંત પરમાત્મ સ્વરૂપ એ પોતાના ધ્યેય તરીકે પોતાના ધ્યાનમાં અભેદપણે આવે એવા પ્રયત્નમાં જ્યારે આપણે જોડાઈએ ત્યારે મોક્ષની ઈચ્છા આપણી પ્રચંડ કહેવાય, સાચી. અને જ્યારે આવું ધ્યેય પકડાય, સમજાય, વિકારમાં આવે, એના પ્રત્યેનું સમર્પણ આવે, ત્યારે તમારા ધ્યાનની દરેક ચાલ, જ્ઞાનીઓ એને ધર્મ ધ્યાન કહેવા તૈયાર છે. એની બધી ભૌતિક પ્રવૃત્તિઓ પણ ધર્મ ધ્યાન. જો એના ભીતરમાં 24 કલાક આ જ રમતું હોય, એટલા માટે કહ્યું કે શ્રાવક કાયપાતી હોય, ચિત્તપાતી ન. એનો અર્થ આ છે કે કદાચ કાયાથી પડે છે કર્મના ઉદય, પણ એનું ચિત્ત તો ત્યાં જ રહે છે. મોક્ષ એ પર્યાયાત્મક ધ્યેય છે અને એ બાય ડિફોલ્ટ છે અને ભવિષ્યનું ધ્યેય છે. પર્યાયાત્મક છે, ભવિષ્યનું છે અને બાય ડિફોલ્ટ. વર્તમાનનું દ્રવ્યાત્મક અને તમારે જેમાં પુરુષાર્થ કરવાનો છે એ ધ્યેય તમારું પોતાનું આત્મ છે. અને આમાં પુરુષાર્થ કરો તો જ એ બાય ડિફોલ્ટ છે. અહીંયા પુરુષાર્થ કરવો નથી અને જોઈએ છે મોક્ષ. આવું કેવી રીતે થઈ શકે? હેમચંદ્રાચાર્યજીએ તો સ્પષ્ટ કહી દીધું છે, મોક્ષ કર્મ ક્ષયાદેવ સચાત્મ જ્ઞાન તો ભવે ધ્યાન સાધ્યમ મતમ તચ્ચ તદ ધ્યાન હિતમાત્મા. સર્વ કર્મોના ક્ષયથી મોક્ષ થાય. તો પછી પ્રશ્ન થયો કે સર્વ કર્મનો ક્ષય શેનાથી થાય? સચાત્મ જ્ઞાન તો ભવે, એ આત્મ જ્ઞાનથી જ થાય, એના સિવાય બીજો કોઈ ઉપાય. આત્મજ્ઞાન શેનાથી થાય? ધ્યાન સાધ્યમ મતમ તચ્ચ, એ ધ્યાનથી સાધ્ય છે. તદ ધ્યાન હિતમાત્માનો, અને માટે આત્મા માટે સૌથી વધુ કલ્યાણકારી જો કોઈ પદાર્થ હોય, કોઈ વસ્તુ હોય તો એ ધ્યાન. ધ્યાનની વ્યાખ્યા અમે તો મૌન કરીને બેસી એક ધ્યાન. ધ્યેય સાથેના અનુસંધાનની દરેક પ્રક્રિયા ધ્યાન. ધ્યેય સાથેના અનુસંધાનની દરેક પ્રક્રિયા ધ્યાન. અગર તમે ક્રિયા કરો છો પણ અનુસંધાન તમારું જ્ઞાન યોગની સ્પષ્ટતા છે, રુચિ છે, ઝંખના છે, ત્યાં ઢળાવ છે તમારો, તો દરેક ક્રિયા તમારું ધ્યાન. કેમ કે તમે એક ક્રિયાઓના માધ્યમે, ઘણી વખત છે ને, માણસ જમીન પર સૂતેલો છે અને ઉઠતી વખતે હવે એને ઉઠવું છે, તો ઉઠતી વખતે એ જમીન પર હાથ મૂકે કે ના મૂકે? એ જમીન પર હાથ મૂકે છે પણ એનો પ્રયાસ ઉઠવાનો છે. એ રીતે જેનું ધ્યાન ધ્યેય સાથે જોડાયેલું છે એ કદાચ આલંબન ભલે બહારનું લે છે પણ એનો સમગ્ર ઢળાવ ધ્યેય તરફ. જમીન પર જેમ જમીનથી પડી શકાય એ રીતે જમીન પરથી જમીનથી ઉઠી શકાય. પરંતુ જેને ઉઠવું છે એ જમીનને ઉઠવા માટે ઉપયોગમાં લે છે. જેને ખબર છે ઉઠવાની, એ રીતે
જેને ધ્યેય સાથેનું અનુસંધાન છે એ ચાલવાની ક્રિયાને પણ ભેદ જ્ઞાનની પ્રક્રિયામાં સમ્મિલિત કરી શકે છે. એ બોલવાની પ્રક્રિયાને પણ સ્વયં સંચાલિત કર્મના ઉદયના દ્રશ્ય તરીકે જોઈને દ્રષ્ટાના આવિર્ભાવની વ્યવસ્થા કરી શકે. બોલે છે એમાં પણ કર્તા ભાવના છે. એ બોલે છે એ બોલવાની ક્રિયામાં પણ દ્રશ્યાત્મકતાને દ્રષ્ટા કરતા જુદી પાડી શકે. કર્મનો ઉદય તો બધી જ ક્રિયાઓમાં છે, પણ જે ક્રિયા કર્મના ઉદયથી ચાલી રહી છે એ ક્રિયા અને પોતાનું ચૈતન્ય સ્વરૂપ કે જેમાં કર્મનો ઉદય ત્યારે પ્રવેશતો નથી, એ બંને વચ્ચેના ભેદને અંતરથી ઉજાગર કરી શકે એવી સાધના દરેક ક્રિયામાં એની ચાલે છે, જેનું અનુસંધાન ધ્યેય સાથે. અને આ જ આશયથી આવશ્યક નિયુક્તિ વગેરે ગ્રંથોમાં એમ કહ્યું કે સાધુની દરેક ક્રિયા ધ્યાનરૂપ. આની પાછળ બીજો કોઈ આશય નથી, આ જ આશય છે. પરંતુ ક્યારેક પરમાર્થને ન પકડવાના કારણે એનો અર્થ એવો થઈ ગયો કે જ્ઞાન યોગ હોય કે ન હોય એની સાથે કઈ લેવા દેવાની, ક્રિયા ધ્યાનરૂપ છે. એટલે તમે ધ્યાન ક્યાં આપો? અરે ક્રિયામાં ધ્યાન આપવાનું છે. જમીન પર હાથ મૂકવાનો છે, પણ એ જમીન પર મુકાયેલો હાથ એ ઉઠવામાં કઈ રીતે મદદગાર બને એની તો અંદરમાં કળા પેદા થવી જોઈએ. એ રીતે ક્રિયાઓમાં અપાયેલું ધ્યાન એ તને કઈ રીતે એકાગ્ર કરીને તારા ભીતરમાં શુદ્ધ સ્વરૂપ સુધી તને લઈ જઈ શકે એનો તારી પાસે બેઝ તો હોવો જોઈએ. પણ કોઈક ને કોઈક કારણોસર એક આવી અસ્પષ્ટ વાત કે ક્રિયા ધ્યાન છે, માટે ધ્યાન કરવાની જરૂર નથી. જેને ધ્યેયની ખબર હોય, જે ધ્યેય તરફ જતો હોય એની ક્રિયા જ્ઞાન, એની જ ક્રિયા. નહીં તો ધ્યેય વગરનું ધ્યાન એ ધ્યાન જ નથી. ધ્યેય છે તો ધ્યાન છે, ધ્યેય નથી તો ધ્યાન કેવી રીતે? અને જો પરમાત્મા સ્વરૂપ ધ્યેય તરીકે નથી તો બાકીના તમામ ધ્યેય એ કેવળ તમારા કર્તૃત્વના વિલાસ માટે છે. એ તમારી આઈડેન્ટિટીના નિર્માણ માટે છે. અને માટે કડવા શબ્દોમાં કહી શકું કે દરેક કર્તૃત્વનો ભાવ તમારી ક્રિયાને આર્ત ધ્યાનમાં ખતવે છે. કેમ કે તમે ઢાંચામાં કંઈક બનો છો, બન્યા પછી તમે એક તરીકે લોક નજરમાં પ્રતિષ્ઠિત થવા માટે ઈચ્છો પણ છો. તમારો આખો પ્રવાહ બહિર્મુખ છે. એનો અર્થ એ થયો કે તમે આ પર્યાયોના આધારે, આ ભિન્ન પદાર્થોના આધારે તમે તમારી હયાતીનો આધાર ઉભો કરવા માંગો છો. તો ત્યાં પકડ છે, અને જ્યાં પકડ છે ત્યાં પીડા છે, જ્યાં પીડા છે ત્યાં આત્મ ધ્યાન. ધાતો જેવો છે ને, જન્મ્યા ત્યાંથી ધર્મસ્થાનકમાં આવે છે, પકડ કેવી રીતે કરવી એ શીખવાડવામાં આવે. આમ કરશો તો આમ તકતી લાગશે, આમ કરશો તો આ થશે, આમ કરશો. અને અનુબોધમાં પણ તમે બહુ તપસ્વી, અંદર તો કઈ હોય નહીં, તો પછી આ પકડમાંથી તમે આ જ ઢાંચામાં ટેવાયેલા છે. અમે એટલે જ ક્રિયાને ધ્યેય માનતા થઈ ગયા. ક્રિયા આલંબન છે. ક્રિયાનું ગૌરવ આલંબન તરીકે રહેવામાં છે. ક્રિયાનું ગૌરવ આલંબન તરીકે રહેવામાં. પગથિયા જો મહેલ બની જાય તો મહેલનું ગૌરવ પણ હણાય અને પગથિયાનું ગૌરવ પણ હણાય. ક્રિયાનું ગૌરવ એની આલંબનતામાં છે. અને ધ્યેય સાથે જ્યારે તમે અનુસંધાન
અનુસંધાનમાં આવો છો ત્યારે ક્રિયાઓની આલંબન તરીકેની ઉપકારિતા પણ તમને બહુ સુપેરે સમજાય છે કે આ દરેક ક્રિયાઓ ખરેખર તમારા ઉપયોગને, તમારા ધ્યાનને પરથી છોડાવવા અને ધ્યેય સાથે જોડાવા એટલી બધી એક મીડિયેટર તરીકેનો ભાગ ભજવે. પણ આ વાતનો ખ્યાલ જ નથી. અત્યાર સુધી આ જ શીખવાડ્યું છે કે આવો જ માહોલ છે. કદાચ બની શકે કે આપણને આ જ ગમતું હશે અને માટે આપણને આવું જ મળે. કદાચ આપણી પાત્રતા જ પ્રમાણે આપણને સંયોગ મળે. જાગ્યા જ્યારથી જાગ્યા ત્યારથી થવા. અને ખબર પડી કે હવે સમય ઓછો છે આપણી પાસે અને આ બધા જ અનુભવમાંથી પસાર થયા અને એની અસારતાને પણ તમે જોઈ લીધી, એની પોકળતાને પણ તમે મહેસૂસ કરી લીધી. એમાં સેજ ઊંડા જાઓ તો કાંઈ નથી, તળિયું આવી જાય છે. આ વાત તમને અંદરથી સમજાઈ ગઈ તો હવે જે નક્કર છે, જે શુદ્ધ છે, જે પ્યોર છે, એ માર્ગ ઉપર આપણા પગલા પડે, એ માર્ગ આપણા ભીતરમાં પ્રવેશે અને આપણા ભીતરમાં શુદ્ધિ પ્રગટ્યા કરે, અંદરમાં આનંદ છલક્યા કરે અને પરમાત્મા સ્વરૂપમાં આપણી સંક્રાંતિ અંશે અંશે પણ થયા કરે. એ જ આ માનવ જીવનનું કૃત્ય છે. પાત્રતા પૂર્વભાવથી આવતી હશે. પાત્રતા રુચિથી આવે. તમારી રુચિ એ જ તમારી પાત્રતા છે. તમને શું ગમે છે? તમને આ જ બધું ગમે છે તો તમારી આ જ પાત્રતા છે. તો લો ઓફ એટ્રેક્શન ના સિદ્ધાંતો મુજબ તમને એવું જ મળવાનું, એવા જ સંયોગો મળવાના, એવી જ વ્યક્તિઓ મળવાની, એવી જ વાતો મળવાની, એવા જ પરિસ્થિતિઓની અંદર તમે ઢકેલાઈ જવાના. તમારી દ્રઢતા હોવી જોઈએ, તમારી સ્પષ્ટતા હોવી જોઈએ અને સ્પષ્ટતાના આધારે તમારો નિર્ણય હોવો જોઈએ. તો ઓટોમેટિક બધું બદલાઈ જાય. હવે આ પદ્ધતિથી એટલે કે ધ્યેય સાથેના અનુસંધાન દ્વારા, અનુસંધાન માટે અંદરથી તત્પર થયેલા ધ્યાતાની દરેક ગતિવિધિ, એને કઈ કઈ વસ્તુની જરૂર પડે છે, એને પોતાને પરથી સંકોરવાની પણ જરૂર પડે છે, સંકોચાવવાની પણ જરૂર પડે છે અને એને સ્વની જાગૃતિ સતત રહે અને પોતાના ભીતરમાં એ દીવડો સતત ઝલક્યા કરે, સતત એ ઝગમગ્યા કરે. એને માટે એ સ્મૃતિની, એ સ્વાધ્યાયની, એ બોધની એને આવશ્યકતા પડે છે અને એ જ બધી જરૂરિયાતો જ્ઞાની પુરુષોએ આપણને આપણી દિનચર્યાઓમાં ગોઠવીને આપી છે. પણ આપણને ધ્યેય સાથેનું અનુસંધાન નથી, માટે બધી જ ક્રિયાઓ આપણા માટે આનંદદાયક બનવાની જગ્યાએ, આરામદાયક બનવાની જગ્યાએ, આહલાદદાયક બનવાની જગ્યાએ આપણા માટે ભારરૂપ બની. ક્રિયાઓ તો બદલાયા કરે, ધ્યેય ક્યારે બદલાતું નથી. તમારી ભૂમિકા બદલાશે તો ક્રિયા બદલાઈ જશે. માર્ગાનુસારીની ક્રિયા જુદી હોય, ચોથા ગુંઠાણાની વાળાની ક્રિયા અલગ હોય, દેશવૃત્તિની ક્રિયા અલગ હોય. દેશવૃત્તિ વાળો પૂજા કરી શકે, સર્વવૃત્તિ વાળો પૂજા પણ ના કરી શકે. ગુંઠાણા બદલાય, ક્રિયા બદલાય, પણ ધ્યેય ક્યારે બદલાતું નથી. ગંતવ્ય સ્થળે જ્યાં સુધી ન જાઓ ત્યાં સુધી ગંતવ્ય બદલાય કરે, પણ પગથિયા બદલાય કે ગંતવ્ય સ્થળે ન જાઓ ત્યાં સુધી ગંતવ્ય બદલાતું નથી, પણ પગથિયા બદલાયા કરે. એ રીતે ધ્યેયની અભેદ સમાપત્તિ ન થાય
ત્યાં સુધી ધ્યાન માટેના આલંબનો બદલાયા કરે, પણ ધ્યેય ક્યારે બદલાય? પગથિયા ચડતા ચડતા તો પછી આપણને અટકાવે નહીં કોણ? અટકાવે છે સૌથી પહેલા તો એ છે કે તમારો એ ભ્રમ છે કે તમે પગથિયા ચડો છો. તમે પગથિયા ચડવાના ચાલુ કરતા પહેલા જ અટવાયેલા છો, કેમ કે તમારી પાસે ધ્યેય જ નથી. તો તમે ચડશો જ શા માટે? ચડશો જ કેમ? એટલે તમારું ધ્યેય તો વ્યક્તિત્વ છે, તમારું ધ્યેય તો અહંકાર છે, તમારું ધ્યેય તો કંઈક બનવું છે. તો તમે જે કરશો એ કરવાના માધ્યમે તમે તમારા વ્યક્તિત્વની રચના કરો. માટે દરેક પગથિયે તમે મહેલ બનાવો અને પગથિયા તરીકેની એની પવિત્રતાને તમે ખતમ કરી નાખો. મેં આ કર્યું, હું આનો કરનાર, આઈડેન્ટિટીનું નિર્માણ, વ્યક્તિત્વનો વિકાસ અને લોકો મને આનાથી ઓળખે એવી ભાવના ત્યાં જ અટવાઈ જાય છે. આ જીવન સતત પોતાના સમસ્ત પૌદ્ગલિક ભાવોથી પરે એવા પોતાના હયાતી સ્વરૂપ, પોતાના અસ્તિત્વ સ્વરૂપ પરમાત્મામાં વિલીન થવાની એકમાત્ર ઈચ્છાથી જે ક્રિયા થાય એ જ ક્રિયા એ તદ હેતુ અનુષ્ઠાન અને આગળ જતા અમૃત અનુષ્ઠાન બની શકે. એના સિવાયનો બીજો કોઈ ભાવ નહીં. પરમાત્માને જોઈને પણ જે આનંદ આવે એના કારણે જ આવે, કેમ કે ધ્યેય સાથે એ તમને એકાગ્ર થવામાં પરમ આલંબનભૂત બને. પ્રભુને જોઈને તમને તમારી પ્રભુતાનો બોધ થાય છે. ધ્યેય તરીકેની પ્રતિષ્ઠા વધારે દ્રઢ થાય છે. આમાં જ પરિણમવા જેવું છે અને આ જ અંતિમ અને ઉત્કૃષ્ટ કર્તવ્ય છે. એ વાતની તમારા ભીતરમાં પ્રેરણા અને સ્ફૂર્ણા થાય છે. એને માટે પ્રભુ આમ દેરાસરમાં ગયા પછી, પ્રભુને જોયા પછી કર્તવ્ય તરીકે તમને શું ભાવે છે? આમ પ્રભુને જોયા પછી એવું લાગે કે આ જ કરવા જેવું છે, આમ જ થવા જેવું છે, આમ જ પરિણમવા જેવું છે. જેવા પ્રભુ છે એવા જ આપણે હોઈએ, આટલું જ પર્યાપ્ત છે. આવું લાગે છે કે પછી કે દુનિયામાં સંસારના જેટલા પણ આપણા મનમાં મનોરથો છે એ બધા જ પૂરા થાય એવી પ્રાર્થના થાય. ભગવાનના દર્શન કરવાથી દર્શનની શુદ્ધિ થાય એવું કહ્યું, તો કયા દર્શનની શુદ્ધિ થાય? સમ્યક દર્શનની શુદ્ધિ થાય. દર્શન એટલે દ્રષ્ટિ, જે તમારી અન્ય પદાર્થોમાં ભિન્ન આધારોમાં સાથે અટવાયેલી છે, એની પકડની અંદર ગૂંથાયેલી છે, ત્યાંથી એ દ્રષ્ટિ છૂટીને કેવળ પોતાના સ્વરૂપ તરફ ધ્યેય સાથે અનુસંધાનમાં આવી જાય, એને માટે આ દર્શન છે. જો સાચા બોધપૂર્વક પરમાત્માના સ્વરૂપને જાણવામાં આવે, સમજવામાં આવે, તો ત્યાં ને ત્યાં જ તમને અંદરથી મુક્તતાનો અનુભવ છે. દર્શનમ દેવદેવસ્ય દર્શનમ, દર્શનમ સ્વર્ગ સોપાન, દર્શનમ, આમાંથી કઈ કડી વધારે થશે?
આપણને પાપનાશનમ પણ એટલું જ ગમે છે કે જેટલાથી સ્વર્ગ સોપાનમ થાય. તો વધારે પાપનાશનમ થઈ જાય અને મોક્ષ કારણમ થઈ જાય તો ગરબડ. ક્યાંક ને ક્યાંક આ ભય ઉભો છે. કારણ કે ભૌતિક સત્તા કરતા સ્વતંત્ર પોતાની સત્તાનો દ્રઢ વિશ્વાસ હજી થયો નથી. કોઈક ને કોઈક ઢાંચામાં જીવવાની પોતાની પરવશતા એને ખતમ કરવાની આંતરિક સાહસિકતા હજી જાગી નથી. તો આપણે કયા મોડે મોક્ષની વાત કરીએ છીએ? જો આપણને ઢાંચા વગરના આપણા પોતાના અસ્તિત્વનો સ્વીકાર ન હોય તો કયા મોડે આપણે મોક્ષની વાત કરીએ છીએ? આમ તમારા મનમાં મોક્ષ શબ્દ આવતા આમ કયો ખ્યાલ આવે? સ્થાન પર ગયા સિદ્ધેશ્વર પર કઈ કરવાનું નહીં, આનંદનો કેવો ખ્યાલ કે મોક્ષની સ્પષ્ટતા, મોક્ષની સ્પષ્ટતા નથી અને સ્વરૂપની સ્પષ્ટતા વગર મોક્ષની સ્પષ્ટતા થવાની પણ. જેને આત્મા સમજાશે એને જ મોક્ષ સમજાશે. અને માટે પહેલું તત્વ જીવ તત્વ કીધું અને છેલ્લું તત્વ મોક્ષ તત્વ. જેને જીવ સમજાય ને જીવ સમજાય, અજીવ અજીવ તરીકે સમજાય અને જીવ જીવ તરીકે સમજાય. અત્યારે આપણી હાલત એ છે કે અજીવ જીવ તરીકે સમજાય છે અને જીવ તો સમજાતો જ નથી. નવે નવ તત્વમાં ગરબડ છે. અને અજીવ જીવ તરીકે સમજાયો એટલે અજીવને અનુકૂળ પુણ્ય ઉપાદેય લાગે છે અને પાપનો ઉદય એ આપણને પ્રતિકૂળ લાગે છે. આપણને આશ્રવ અને બંધ એ પણ આપણને અંતરથી ભાવ આશ્રવ અને ભાવ બંધ એટલે કે કર્તૃત્વ ભાવ રાગ દ્વેષ જે આપણને દુઃખરૂપ લાગવા જોઈએ એ આપણને સુખરૂપ લાગે. નવે નવ તત્વમાં ગરબડ છે અને વાત આપણે મોક્ષની કરીએ. ચાલતા શીખ્યા આંગળી પકડી દે, તો આમાં અમે આંગળી પકડી નથી કે સામેવાળાએ અમને આંગળી પકડાવી નથી? અહીંયા એક જ આંગળી પકડવાની છે, પરમાત્મા. એક પરમાત્માની આંગળી પકડી લો, તમને આ નવે નવ ચક્રમાંથી આર પાર કાઢી લો. એક પોતાના ધ્યેયની સ્પષ્ટતા હોય અને એને સમર્પિતતા હોય તો બાકીનું બધું તુમ હી નજીક નજીક હે સંબંધ વૃદ્ધિ અનંત અપાર. પ્રભુ તું નજીક તો બધું જ નજીક. અને આ પ્રભુ તમારા આત્મ પ્રદેશોમાં વસે છે. આ પ્રભુ તમારી અંદર એકમેક થઈને અનંતકાળથી પોતાની શુદ્ધતા સાચવીને બેઠા. અને એ પ્રભુને તમે ઓળખો ત્યારે ખ્યાલ આવે કે હું જ પ્રભુ છું. જેની બધી જરૂરિયાત પૂરી થાય એ પ્રભુ નથી. જેને કોઈ જરૂરિયાત ન હોય તે પ્રભુ. જેની બધી જરૂરિયાત પૂરી થાય એ પ્રભુ નથી. જેને કાંઈ જરૂર નથી એ પ્રભુ. એટલા માટે આપણે મહાવીર પ્રભુ કહીએ છીએ. આપણે સ્વામી શબ્દ લગાડીએ છીએ, અભિનંદન સ્વામી શબ્દ લગાડીએ છીએ. આ સ્વામી બોલો, નાથ બોલો, પ્રભુ બોલો, એનો અર્થ એ છે કે જેને હવે કોઈની જરૂર નથી. અને તારી ભીતરમાં પણ આવું સ્વરૂપ છે કે જો તું એને ઓળખી લે તો તને ખ્યાલ આવે કે ખરેખર હું પણ સ્વતંત્ર છું. અને આવા સ્વરૂપને જ્યારે ધ્યેય તરીકે પ્રતિષ્ઠિત કરવામાં આવે અને ધ્યાતા
ગંતા અને ગંતવ્ય વચ્ચે ભેદ છે. ગંતા અને ગંતવ્ય વચ્ચે ક્ષેત્રની દૂરી છે, પણ ધ્યાતા અને ધ્યેય વચ્ચે કોઈ ક્ષેત્રની દૂરી નથી, માત્ર ભ્રમની દૂરી છે. માત્ર ધ્યાન બીજે ઓક્યુપાઈડ થયેલું છે, એના સંસ્કાર બહિર્મુખ છે, બસ આટલી દૂરી છે. અને એ દૂરીને ખતમ કરવાને માટે આલંબનોની આવશ્યકતા પડે છે. અને માટે જૈન શાસનમાં આપણને ક્રિયા યોગ મળ્યો છે, જે જ્ઞાન યોગ વગર સમજાતો નથી. ધ્યેય એટલે ધ્યાન કરવા યોગ્ય. ધ્યાન કરવા યોગ્ય શું છે? તો કે જે પદાર્થ તમને આધાર આપે એ ધ્યાન કરવા યોગ્ય છે. જેમાં તમારું ધ્યાન એક થઈ જાય એવું ધ્યાન કરવા જેવું છે. તો તમારું ધ્યાન એક ક્યાં થઈ શકે? કે પોતાનામાં જ થઈ શકે. તો ધ્યાનનું પોતાનું મૂળ સ્વરૂપ, ધ્યાતાનું પોતાનું મૂળ સ્વરૂપ એ ધ્યેય છે. એ જ આત્મા છે. તમારો આત્મા એ જ ધ્યેય છે. તમારી હયાતી, શુદ્ધ હયાતી એ જ ધ્યેય છે. આપણી બધી જ ક્રિયાઓ, બધી જ સામાચારીઓ, આપણી બધી જ ભગવાને બતાડેલી 12 તપ, 6 બાહ્ય અને 6 અભ્યંતર, આ બધા જ વિધાનો એ તમારા ધ્યેય સુધી પહોંચવા માટેના આલંબન. પણ ધ્યેયની ખબર હોય તો એ આલંબન બનશે, નહીં તો આલંબન નહીં. નવજીવન સંઘની અંદર આ 12 તપમાંથી પ્રથમ તપ અણસણ, ઉપવાસ, અંતર્મુક્તાના કંઈક આશય સાથે થયેલી આ તપશ્ચર્યાના અંતિમ પડાવમાં સાધ્વીજી ભગવાન એમને આજે 58નું પચખાણ છે. પર્યુષણ પછી અને એમાં પણ આસો મહિનાની ગરમીમાં આ તપશ્ચર્યાના મંડાણ થવા અને સમગ્ર તપશ્ચર્યા અત્યંત અપ્રમત્ત ભાવે પ્રસન્નતાપૂર્વક અને વૈયાવચ્ચ સાથે 30મા ઉપવાસે પણ ગોચરી જવાનો લાભ લેવાનું મન અને જાય. આટલી સુંદર ભાવનાપૂર્વક, અપ્રમત્તતાપૂર્વક, પ્રસન્નતાપૂર્વક, શરીરને ગૌણ કરવા પૂર્વકની આરાધના તમારા સંઘમાં પર્યુષણ પછીની આ બીજી એનું આજે પચકાણ છે. એ 2 મિનિટ બેસજો. વિનાજના બોલે